નમસ્તે બાળ મિત્રો, મજામાં? ચલો આજે આપણે ત્રીજા ધોરણના હિન્દી વિષયમાં આપણે આજે ચોથો પાઠ ભણીશું, જેનું નામ છે સહી શબ્દો કી પહચાન. એટલે કે આપણે સાચા શબ્દોની ઓળખાણ કરવાની છે, જે હું તમને આમાં બતાવીશ. આમાં જે હું ચિત્ર તમને બતાવું એ ચિત્ર જોઈને તમારે મને કહેવાનું કે આ ચિત્ર શેનું છે, બરાબર છે? અને પછી આપણે અહીંયા 3 નામ લખીશું. એમાં જે ચિત્ર હોય એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે, બરાબર? તો ચલો, આ ચિત્ર તમારે બધાએ જોવાનું છે કે આ ચિત્ર શેનું છે, બરાબર છે? બધા બરાબર આ ચિત્ર જોઈ લો અને હું અહીંયા તેના નામ લખું છું. ચલો, મેં અહીંયા 3 નામ લખેલા છે: મોર, તોતા, કૌવા. કેટલા નામ લખેલા છે મેં અહીંયા? 3. તો હવે આપણે જોવાનું છે કે આ ચિત્ર શેનું છે. તો જે ચિત્ર હોય એ આમાં આપણે 3 માંથી એની સામે ખરાની નિશાની કરવાની છે. તો આ ચિત્ર શેનું છે? તોતા. શેનું ચિત્ર છે? તોતા. તો આપણે તોતા ઉપર ખરાની નિશાની કરીશું, બરાબર છે? હવે આપણે એના પછીનું ચિત્ર જોઈશું. તો બધાએ જોઈ લીધું અહીંયા? મોર, તોતા, કૌવા, બરાબર છે? તો 3 માંથી કયું ચિત્ર હતું આની આગળનું? તોતા. તો આપણે એના ઉપર ખરાની નિશાની કરી. હવે તમારે આ ચિત્ર જોવાનું છે કે આ ચિત્ર શેનું છે. હું અહીંયા તેના નામ લખું છું. મેં અહીંયા 3 નામ લખેલા છે: ગાય, ઘોડા, બકરી. તો આ 3 માંથી તમારે જોવાનું છે કે આ ચિત્ર શેનું છે. ગાયનું છે, ઘોડાનું છે કે બકરીનું છે? આ ચિત્ર કયું છે? તો ગાયનું. શેનું ચિત્ર છે આ? ગાય. તો આમાં મેં ગાય ક્યાં લખેલી છે? અહીંયા. તો આપણે એના ઉપર ખરાની નિશાની કરવાની છે, બરાબર છે? હજી બધા બરાબર એકવાર જોઈ લેજો. જોયું ને? ચિત્ર જોવાની મજા આવે છે બધાને? સરસ. ચલો, હવે અહીંયા આ તમારે ત્રીજું ચિત્ર જોવાનું છે. એ ચિત્ર શેનું છે? હું અહીંયા નામ લખું છું. જો અહીંયા મેં 3 નામ લખેલા છે: ત્રિશૂલ, તીર, બંદૂક, બરાબર છે? તો આ ચિત્ર શેનું છે એ તમારે જોવાનું છે અને આમાંથી આપણે એમાં ખરાની નિશાની કરવાની છે. તો આ ચિત્ર શેનું છે? અહીંયા તમે જોઈ શકો છો કે મેં 3 નામ લખેલા છે. તો આ ચિત્ર છે તીરનું. શેનું છે? તીરનું ચિત્ર. તો આમાં તીર ક્યાં છે? ત્રિશૂલ, તીર, બંદૂક, બરાબર છે? તો આપણે ક્યાં ખરાની નિશાની કરીશું? તીર પર, બરાબર છે? તો આપણે તીર પર ખરાની નિશાની કરી, બરાબર છે? હવે આપણે આગળનું ચિત્ર જોઈશું અને અહીંયા બીજા નામો લખીશું. આપણે તમારે જોવાનું છે કે આ ચિત્ર શેનું છે, બરાબર છે? तबला, पखाल और डमरू, बराबर છે? તો આ ચિત્ર શેનું છે એ આપણે જોવાનું છે અને આમાંથી 3 શબ્દોમાંથી આપણે નક્કી કરવાનું છે કે આ ચિત્ર છે તે શેનું છે. તો તબલાનું છે, પખાલનું છે કે ડમરું છે? તો આ ચિત્ર
ડમરું છે. ડમરું છે ને, તો આપણે ક્યાં ખરાની નિશાની કરીશું? ડમરા પર. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. બરાબર છે? બરાબર. હજી બધા એકવાર ચિત્ર જોઈ લેજો. હવે એના પછીનું ચિત્ર જોઈશું આપણે. શેનું ચિત્ર છે તમારે જોવાનું છે. હું અહીંયા શબ્દ લખું છું. કાર, સ્કૂટર, રિક્ષા. બરાબર છે. મેં કયા શબ્દો લખેલા છે? કાર, સ્કૂટર, રિક્ષા. અને આ ચિત્ર શેનું છે એ તમારે જોવાનું છે. તો આ ચિત્ર છે રિક્ષાનું. રિક્ષાનું છે ને, તો આમાં આપણે જોવાનું છે કે રિક્ષા ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે કે અહીંયા છે? તો અહીંયા લખેલો છે શબ્દ રિક્ષા. તો આપણે ક્યાં ખરાની નિશાની કરીશું? રિક્ષા પર, એટલે રિક્ષાની સામે. બરાબર છે. હવે આપણે એના પછીનું ચિત્ર જોઈશું. ચલો, તમારે ચિત્ર જોવાનું છે કે આ ચિત્ર શેનું છે. લકડી, પેન્સિલ, બેટ. બરાબર છે. આ ચિત્ર શેનું છે એ જોઈને તમારે અહીંયા શબ્દ જોવાના છે કે આમાંથી કયું ચિત્ર છે એ? લકડી છે, પેન્સિલ છે કે બેટ છે? આ ચિત્ર શેનું છે? બેટનું. શેનું ચિત્ર છે? બેટ. તો આપણે ક્યાં ખરાની નિશાની કરીશું? બેટ પર. તો આવી રીતે. બરાબર છે. જોઈ લો હજી એકવાર. આપણે આ બધા ચિત્ર જોયા હતા ને. ડમરૂનું ચિત્ર જોયું, રિક્ષાનું ચિત્ર જોયું અને બેટનું ચિત્ર જોયું. હવે બીજું આપણે આગળનું ચિત્ર જોઈશું. તમારે બધાએ જ અહીંયા ધ્યાન રાખવાનું છે. ચલો, આ ચિત્ર શેનું છે એ તમારે જોવાનું છે. ડાકિયા છે, સૈનિક છે કે ડાક્ટર? બરાબર છે. શબ્દ તમારે વાંચવાના છે. ચિત્ર જોવાનું છે અને શબ્દ વાંચવાના છે. એ શબ્દ વાંચીને તમારે નક્કી કરવાનું છે કે આ ચિત્ર શેનું છે. બરાબર છે. ડાકિયા, સૈનિક, ડાક્ટર. તો આ ચિત્ર શેનું છે? ડાક્ટર. શેનું ચિત્ર છે? ડાક્ટર. તો આપણે ક્યાં ખરાની નિશાની કરીશું? ડાક્ટરની સામે. પછી આપણે એના પછીનું ચિત્ર જોઈશું. તમારે જોવાનું છે કે આ ચિત્ર શેનું છે. બરાબર છે. બધાને મજા આવે છે ચિત્ર જોવાની? સરસ. ચલો, તો આ ચિત્ર તમારે જોવાનું છે કે શેનું છે. અને અહીંયા મેં 3 શબ્દ લખેલા છે. તો તમારે એમાંથી નક્કી કરવાનું છે કે આ ચિત્ર શેનું છે. મગર છે, મછલી છે કે છીપકલી? બરાબર છે. એ ચિત્ર તમારે જોવાનું છે. તો આ ચિત્ર શેનું છે? મછલી. તો આપણે ક્યાં ખરાની નિશાની કરીશું? મછલીની સામે. બરાબર છે. હવે આપણે એના પછીનું ચિત્ર જોઈશું. તમારે પણ મારી સાથે સાથે આ શબ્દો લખવાના છે એટલે તમને ખબર પડે. તો આ ચિત્ર શેનું છે તમારે જોવાનું છે.
આ ચિત્ર શેનું છે? ગુલાબનું છે, મોગરાનું છે કે સૂર્યમુખીનું? આ ચિત્ર શેનું છે? ગુલાબ, મોગરા કે સૂર્યમુખી? તો આ ચિત્ર છે સૂર્યમુખી. તો સૂર્યમુખી ક્યાં છે? અહીંયા છે શબ્દ. તો આપણે એની સામે ખરાની નિશાની કરીશું, કારણ કે આ ચિત્ર ગુલાબ કે મોગરાનું નથી. તો હવે આપણે એના પછીનું ચિત્ર જોઈશું. આ ચિત્ર શેનું છે એ તમારે જોવાનું છે. હું અહીંયા શબ્દ લખું છું. રજાઈ, ઝંડા કે ધજા? અહીંયા આપણે 3 શબ્દો લખેલા છે, રજાઈ, ઝંડા, ધજા. તો આપણે નક્કી કરવાનું છે કે આ ચિત્ર શેનું છે? તો આ ચિત્ર છે ઝંડા. તો આપણે ક્યાં નિશાની કરીશું ખરાની? ઝંડાની સામે. બરાબર છે. હવે આપણે એના પછીનું ચિત્ર જોઈશું. તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે. આ ચિત્ર શેનું છે તમારે જોવાનું છે. મેં અહીંયા 3 શબ્દ લખેલા છે, બિલ્લી, ચૂહા, શેર. આ 3 શબ્દમાંથી આપણે નક્કી કરવાનું છે કે આ ચિત્ર શેનું છે. તો આ ચિત્ર શેનું છે? બિલ્લીનું. તો આપણે ક્યાં ખરાની નિશાની કરીશું? બિલ્લીની સામે. હવે આપણે એના પછીનું જોઈશું ચિત્ર. આ શેનું ચિત્ર છે? આ તો બધાને ખબર જ હશે કે શેનું ચિત્ર છે, બરાબર? કારણ કે આ ચિત્ર જોઈને તો બધાને તરત જ બધા એક્શન કરવા માંડ્યા છો કે આનું ચિત્ર છે, આનું ચિત્ર છે, બરાબર ને? ચલો, મેં અહીંયા 3 શબ્દ લખેલા છે, વર્ગ, ત્રિભુજ, પતંગ. વર્ગ, ત્રિભુજ, પતંગ. તો આ ચિત્ર શેનું છે? પતંગનું છે, બરાબર છે? તો અહીંયા પતંગ ક્યાં છે? અહીંયા. તો આપણે એની નિશાની એની સામે કરીશું, બરાબર છે? પતંગ ઉડાડવાની તો કેવી મજા આવે, બધાને ગમે ને? પતંગ જોઈ, ચિત્ર જોઈને તો તમે બધા રાજી રાજી થઈ ગયા હશો, બરાબર? હવે આપણે એના પછીનું ચિત્ર જોઈશું. ચિત્ર શેનું છે તમારે જોવાનું છે. કેવું સરસ મજાનું ચિત્ર છે ને? ચલો, આ ચિત્ર જોવાનું છે કે શેનું છે. ગુડિયાનું છે, ખિલોના છે કે ગુડિયાનું છે, બરાબર છે? ગુડિયા એટલે કે ઢીંગલી, ખિલોના એટલે રમકડું અને ગુડિયા એટલે આ વૃદ્ધ ડોસી હોય એને આપણે હિન્દીમાં ગુડિયા કહીશું. તો આ ચિત્ર શેનું છે? કેવું મસ્ત મજાનું ચિત્ર છે ને? તો એ ચિત્ર છે ગુડિયા. ગુડિયા છે ને? તો આપણે એની સામે ખરાની નિશાની કરીશું. કેવું મસ્ત મજાનું ચિત્ર છે. હવે આ ચિત્ર તમારે જોવાનું છે કે શેનું છે.
આ ચિત્ર શેનું છે? રાજા, રાની, રાજકુમાર. બરાબર છે? તો તમારે જોવાનું છે કે આ ચિત્ર રાજાનું છે, રાનીનું છે કે રાજકુમારનું છે. બરાબર? જોઈ લીધું બધાય બરાબર કે આ ચિત્ર શેનું છે એમ? તો શેનું છે આ ચિત્ર? રાનીનું. તો આમાં રાની ક્યાં છે? અહીંયા. તો આપણે ક્યાં ખરાની નિશાની કરીશું? અહીંયા રાનીની સામે. બધાએ તમારે નોટબુકમાં તમારે બધા શબ્દ હું જે લખાવું એ બધા જ તમારે લખવાના છે. આ ચિત્ર શેનું છે એ તમારે જોવાનું છે. જોઈ લીધું બધાએ બરાબર કે આ ચિત્ર શેનું છે એમ? તો હવે આપણે અહીંયા શબ્દ વાંચીએ. તારા, ચંદ્રમા, સૂર્ય. કયા શબ્દો લખેલા છે મેં અહીંયા? તારા, ચંદ્રમા, સૂર્ય. તો આ ત્રણમાંથી શેનું ચિત્ર છે આ? તારા છે. તારા એટલે તારો. પછી ચંદ્રમા. ચંદ્રમા છે એટલે કે ચાંદો છે. સૂર્ય કે સૂરજ છે. આ શેનું ચિત્ર છે? તો સૂર્યનું. શેનું ચિત્ર છે? સૂર્ય. તો આપણે સૂર્યની સામે ખરાની નિશાની કરીશું. બરાબર છે? જે શબ્દ સાચો છે ચિત્ર જોઈને એની સામે આપણે ખરાની નિશાની કરીએ છીએ. હવે એના પછીનું ચિત્ર. બધાએ જોવાનું છે કે આ ચિત્ર શેનું છે. બધાને દેખાય છે ને ચિત્ર? સરસ. બધાને મજા આવે છે ચિત્ર જોવાની? સરસ. ચલો હજી આપણે ચિત્ર જોવાના છે. ચલો અહીંયા આપણે ચિત્ર જોવાના છે અને મેં એના શબ્દ લખેલા છે કે ચિત્ર શેનું છે. તો નાવ, જહાજ, નારકી. તો આ ચિત્ર શેનું છે? નાવ એટલે હોડી, જહાજ એટલે જહાજ અને નારકી એટલે જહાજ જેવું જ બોટ. બરાબર? તો આ ચિત્ર શેનું છે? નાવ. નાવ એટલે કે હોડીનું ચિત્ર છે. તો આપણે નાવની સામે ખરાની નિશાની કરીશું. બરાબર છે? હજી બધા બરાબર એકવાર જોઈ લેજો. નાવ, જહાજ, નારકી. બરાબર છે? તો એમાં નાવનું ચિત્ર હતું તો આપણે નાવની સામે ખરાની નિશાની કરી. હવે આ ચિત્ર શેનું છે? તમે તો બધાને ઓળખો જ છો કે શેનું ચિત્ર છે. ચલો આ ચિત્ર શેનું છે? બધા જ આ ચિત્રને ઓળખો છો. તો મેં અહીંયા 3 શબ્દો એના લખેલા છે. બંદર છે, ગધા છે કે શેર છે. બરાબર? બંદર એટલે વાંદરો, ગધા એટલે ગધેડો અને શેર એટલે સિંહ. બરાબર છે? તો આ ચિત્ર શેનું છે? ગધેડાનું છે, સિંહનું છે કે વાંદરાનું છે? વાંદરાનું છે. બરાબર? તો વાંદરાને આપણે શું કહીશું હિન્દીમાં? બંદર. તો આમાં બંદર ક્યાં છે? અહીંયા. તો આપણે એની સામે ખરાની નિશાની કરીશું. બરાબર છે? બંદર, ગધા, શેર. તો આ ચિત્ર બંદરનું છે. એના પછીનું ચિત્ર એ તમારે જોવાનું છે કે આ ચિત્ર શેનું છે.
બધા જ તરત એક્શન કરવા માંડ્યા હશો, બરાબર ને? આમ 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 ડ્રાઇવિંગ કરવા માંડ્યા હશો બધા જોઈ જોઈને, નહીં? તો હું અહીંયા એના નામ લખું છું કે શેનું ચિત્ર છે? ચલો, તો મેં અહીંયા 3 શબ્દ લખેલા છે, વેન, કાર અને ટ્રક, બરાબર છે? તો આ ચિત્ર શેનું છે? વેન. વેન એટલે કે વાન, પછી કાર એટલે કે આ મોટર, અને ટ્રક એટલે કે ખટારો. તો આ ચિત્ર શેનું છે? વાનનું છે, કારનું છે કે ખટારાનું છે? આ ચિત્ર શેનું છે? કારનું. શેનું ચિત્ર છે? કાર. તો આપણે ક્યાં ખરાની નિશાની કરીશું? કારની સામે, બરાબર છે? બધાને મજા આવે છે? સરસ. ચલો, તો હવે આપણે એના પછીનું ચિત્ર જોઈશું. તો ચલો, આ ચિત્ર શેનું છે? જોઈ લીધું બધાએ? સરસ. ચલો, તો હું અહીંયા નામ લખું છું એના. બરાબર છે? તો આ ચિત્ર શેનું છે? તીરનું છે, બંદૂકનું છે કે પિસ્તોલનું છે? આ ચિત્ર શેનું છે? શેનું છે આ ચિત્ર? બંદૂક. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ એને? ગન. બરાબર છે? તો આપણે ક્યાં એની નિશાની કરીશું? બંદૂકની સામે, બરાબર છે? એના પછીનું ચિત્ર આપણે જોઈશું કે આ ચિત્ર શેનું છે? બધા બરાબર આ ચિત્ર જોઈ લેજો કે શેનું ચિત્ર છે. જોઈ લીધું બધાએ ચિત્ર? સરસ. ચલો, તો હવે અહીંયા હું શબ્દ વાંચું છું. પહેલો શબ્દ છે ગેંદ, બીજો શબ્દ છે ગોલી અને ત્રીજો શબ્દ છે અંડા. તો ગેંદ એટલે દડો, ગોલી એટલે ગોળી અને અંડા એટલે ઈંડું. તો આ ચિત્ર શેનું છે? દડો છે, ગોળી છે કે ઈંડું છે? બરાબર છે? તો આ ચિત્ર શેનું છે? શેનું ચિત્ર છે આ? ઈંડાનું. શેનું ચિત્ર છે? ઈંડાનું. તો ચલો, આપણે ઈંડાની સામે ખરાની નિશાની કરીશું, બરાબર છે? કેવા સરસ મજાના ઈંડા દેખાય છે? દેખાય છે ને? એના પછીનું ચિત્ર જો, કેવું સરસ મજાનું ચિત્ર છે, બરાબર છે ને? તો શેનું ચિત્ર છે એ આપણે જોવાનું છે. ચલો, મેં અહીંયા 3 શબ્દ લખેલા છે, કમળ, ગુલાબ, ગેંડા. મેં 3 શબ્દ લખેલા છે અહીંયા. તો આ કમળનું ચિત્ર છે, ગુલાબનું ચિત્ર છે કે ગેંડાનું ચિત્ર છે? ગેંડા એટલે ગલગોટો. તો કમળનું ચિત્ર છે, ગુલાબનું છે કે ગલગોટાનું છે? આ ચિત્ર શેનું છે? ગુલાબ. શેનું છે? ગુલાબ. તો આપણે ક્યાં નિશાની કરીશું? ગુલાબની સામે. જો, કેવા સરસ મજાના ગુલાબ છે ને? એના પછીનું ચિત્ર જો, શેનું ચિત્ર છે?
કેવું સરસ મજાનું ચિત્ર છે, દેખાય છે ને બધાને? તો ચલો જુઓ અને આપણે નક્કી કરવાનું છે કે એ ચિત્ર શેનું છે. તમારે પણ લખવાનું છે. હું જે અહીંયા શબ્દ લખાવું એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર? મેં અહીંયા 3 શબ્દ લખેલા છે. તો આ ચિત્ર શેનું છે? કલાઈ ઘડી, દીવાર ઘડી કે ટેબલ ઘડી? હવે કલાઈ ઘડી. કલાઈ ઘડી એટલે કાંડા ઘડિયાળ. આપણે જે પહેરીએ ને હાથમાં એ કલાઈ ઘડી એટલે કાંડા ઘડિયાળ. પછી દીવાર ઘડી એટલે કે આપણે દિવાલ પર જે લગાવીએ એ દિવાલ ઘડી. અને ટેબલ ઘડી એટલે કે ટેબલ હોય આપણા ઘરમાં એના પર આપણે નાની ઘડિયાળ મૂકીએ એને ટેબલ ઘડી કહેવાય. તો આ ચિત્ર શેનું છે? કાંડા ઘડિયાળનું છે, દિવાલ ઘડિયાળનું છે કે ટેબલ ઘડિયાળનું છે? એ આપણે નક્કી કરવાનું છે. શેનું છે ચિત્ર? કાંડા ઘડિયાળ એટલે કે હિન્દીમાં આપણે શું કહીશું એને? કલાઈ ઘડી. સરસ. તો અહીંયા કલાઈ ઘડી ક્યાં છે? અહીંયા. તો આપણે એની સામે ખરાની નિશાની કરીશું. બરાબર છે? હવે એના પછીનું ચિત્ર. ના પછીનું ચિત્ર શેનું છે એ આપણે જોવાનું છે. બધાએ તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર છે? તો ચલો આ ચિત્ર શેનું છે તમારે જોવાનું છે. ચલો આ ચિત્ર શેનું છે? બકરી છે, બિલ્લી છે કે કૂતરા છે? આ ચિત્ર શેનું છે? બિલાડી છે, કૂતરો છે કે બકરી છે? તો આ ચિત્ર શેનું છે? બકરીનું. બરાબર છે? તો આપણે ક્યાં નિશાની કરીશું? બકરીની સામે. બરાબર છે? આપણે કેટલા બધા ચિત્ર જોયા કે નહીં? બધાને મજા આવી ચિત્ર જોવાની? બહુ મજા આવી? તો મેં જે બોર્ડમાં આપણે અહીંયા શબ્દ લખ્યા હતા એ બધાએ તમારે શબ્દ લખવાના છે. તો આપણે ફરીથી બધા ચિત્ર જોવા છે. ચલો તો આ ચિત્ર શેનું છે? કલાઈ ઘડી. બરાબર છે? પછીનું ચિત્ર શેનું છે એ આપણે જોવાનું છે. શેનું છે આ ચિત્ર? ગુલાબ. ગુલાબનું હતું ને એ ચિત્ર? સરસ. ચલો પછીનું આપણે એ ચિત્ર જોઈશું. આ ચિત્ર શેનું છે? બંદૂકનું. બરાબર છે? પછી આપણે ઘણા બધા ચિત્રો જોયા ને? આપણે ઘણા બધા ચિત્રો જોયા. બધાને મજા આવી. તમારે બધાએ તમારી નોટબુકમાં બધા લખવાના છે ચિત્રો. આપણે જે શબ્દ લખાવેલા હતા એ શબ્દ લખવાના અને સામે આપણે ખરાની આવી રીતે નિશાની કરેલી હતી. તો જેની સામે આપણે ખરાની નિશાની કરેલી છે એને તમારે ઘરે તમારી નોટબુકમાં એનું ચિત્ર દોરવાનું. ધારો કે આપણે શેનું ચિત્ર છે? કારનું. તો આપણે શું લખ્યું હતું એમાં? વેન, કાર, ટ્રક. 3 શબ્દ લખેલા હતા આપણે એમાં. તો એમાં આપણે શેમાં ખરાની નિશાની કરી હતી? કારની સામે. બરાબર છે? તો આપણે શેનું ચિત્ર દોરવાનું રહેશે? કારનું. બરાબર છે? એવી રીતે હવે આ ચિત્ર શેનું છે? આપણે બધા ચિત્ર આપણે જોઈ ગયા છીએ. જોઈ લીધા હતા ને બધા ચિત્રો આપણે? તો આ ચિત્ર શેનું છે? વાંદરાનું એટલે કે બંદરનું ચિત્ર છે. બરાબર? તો તમારે વાંદરાનું ચિત્ર પણ એમાં દોરવાનું છે. આપણે જે શબ્દ લખેલા છે એટલે કે બધા ચિત્રો તમારે દોરવાના. એટલે તમને ખબર પડે કે આપણે કયા શબ્દ સામે કયું ચિત્ર દોર્યું છે. બરાબર? આ ચિત્ર શેનું છે? હોડીનું. એટલે કે હોડીને આપણે હિન્દીમાં શું કહીએ છીએ? નાવ. બરાબર? તમને નાવ તો બનાવતા કાગળમાંથી બધાને આવડે જ છે. આવડે છે ને બધાને હોડી બનાવતા? તો તમારે બધાએ શું કરવાનું? એક નોટનું પેજ ફાડી લેવાનું અને એમાંથી સરસ મજાની
હોડી બનાવવાની અને પછી નાના બોખડિયું હોય નાનું એમાં પાણી ભરીને પછી હોડીને ચલાવવાની. બરાબર છે? કરશો ને બધા આવું? સરસ. ચલો. અને આ ચિત્ર શેનું છે? સૂરજનું. કેવો સરસ મજાનો સૂરજ દેખાય છે? દેખાય છે ને? સરસ. ચલો, તો બધાને મજા આવી ચિત્ર જોવાની? સરસ. ચલો, તો આપણે આપણો આજે પાઠ હતો સહી શબ્દો કી પહચાન. એટલે કે આપણે સહી શબ્દો કી પહચાન એટલે શું કે અહીંયા આપણે 3 શબ્દો લખેલા હતા અને એમાંથી આપણે સાચો શબ્દ પસંદ કર્યો હતો એટલે એને કહેવાય સહી શબ્દ. તો આપણે આપણો અહીંયા અડધો પાઠ આપણે આ પૂરો કરીએ છીએ અને બીજો અડધો પાઠ હવે આપણે આવતા પીરિયડમાં જોઈશું.